શું કોઈ માણસને હડકવા થાય અને 24 કલાકમાં તે એકદમ સાજો થઈ શકે છે? હા, મેડિકલ સાયન્સ કહે છે ના, પણ બનાસકાંઠાના પાલનપુરમાં જે બન્યું તે મોટા મોટા ડોક્ટરે પણ વિચારતા કરી દીધા છે. હડકવા જેવી જીવલેણ બીમારી જેમાં માણસ પાણીના ટીપાથી ડરે છે, ત્યાં એક યુવકે ડોક્ટરની સામે ગ્લાસ ભરીને પાણી પીધું. ઘટના છે પાલનપુરના નરાસર ગામની. શુક્રવારની રાત આખા ગામ માટે ભયાનક હતી. એક યુવક અચાનક શ્વાનની જેમ વરતવા લાગ્યો. તે 4 પગે ચાલતો હતો, ગામના લોકોને કરડવા દોડતો હતો અને તેના મોઢામાંથી નીકળતો અવાજ કોઈ માણસનો નહીં પણ શ્વાનનો હોય તેવું લાગતું હતું. ગ્રામજનોએ તેને માંડ માંડ દોરડાથી બાંધ્યો અને હોસ્પિટલ પહોંચાડ્યો. સિવિલમાં ડોક્ટરોએ જ્યારે આ યુવકને જોયો ત્યારે તેઓ ચોંકી ગયા. લક્ષણો 100% હડકવાના હતા. હડકવા એટલે નિશ્ચિત મોત એવું માનવામાં આવે છે, પણ અસલી ટ્વિસ્ટ તો શનિવારે આવ્યું. જે યુવક ગઈકાલે ધમાલ મચાવતો હતો, બેભાન થઈ ગયો હતો, તે આજે સવારે ઉઠ્યો એકદમ સામાન્ય હતો. ડોક્ટર સુનિલ જોશીએ જ્યારે તેને પાણી આપ્યું ત્યારે બધાના શ્વાસ અધધ હતા. પણ આ યુવકે આરામથી પાણી પીધું અને જમવાનું પણ લીધું. યુવકનું કહેવું છે કે તેણે 3 મહિના પહેલા કૂતરું કરડ્યું હતું અને તેણે રસી પણ લીધી હતી. તો શું આ હડકવા હતો જ નહીં કે પછી કોઈ માનસિક બીમારી? ડોક્ટરો પણ હજુ તપાસ કરી રહ્યા છે. આખરે એ રાત્રે યુવક સાથે શું બન્યું હતું? વિજ્ઞાન અને કુદરત વચ્ચેની આ જંગમાં અત્યારે તો આ યુવક સુરક્ષિત છે, પણ આ કેસ મેડિકલ હિસ્ટ્રી માટે મોટું સસ્પેન્સ બની રહ્યો છે. આવી જ ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. જોતા રહો અમદાવાદ સ્ટોરી, શહેરની વાત તમારી સાથ.